અગ્ર ગુજરાતની મુલાકાતે યશવંતભાઈ ગોસ્વામી તેમજ પથિક મુનિ આવ્યા હતા. તેઓએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે અવધેશ સ્વામી, જે પથિક મુનિ સ્વામી તરીકે ઓળખાય છે, તેમણે 17 વર્ષની ઉંમરે સંન્યાસ લીધો હતો. કૈલાસ માનસરોવરની યાત્રા દરમિયાન ત્યાંના સ્થાનિક લોકોને દંડવત પ્રદક્ષિણા કરતા જોઈને તેમને પણ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા દંડવત સાથે કરવાનો નિર્ણય કર્યો હતો. અત્યાર સુધીમાં સોમનાથ મહાદેવ અને નાગેશ્વર મહાદેવની યાત્રા કરી ચૂક્યા છે. દરરોજના 3 કિલોમીટરથી લઈને 3.5 કિલોમીટર અચૂક દંડવત કરી તેમની યાત્રાને આગળ વધારે છે. અહીં ગુજરાતના સોમનાથથી શરૂ કરેલ છે, જે 10,000 કિલોમીટરની યાત્રા પૂર્ણ થશે. બધા શ્રોતા મિત્રોને અગ્ર ગુજરાત તરફથી ઓમ નમઃ શિવાય. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને અગ્ર ગુજરાતની મુલાકાતે એક એવા સંન્યાસીને, એક એવા સાધુને લઈને અમે લોકો આજે આવ્યા છીએ કે જેમણે માત્ર 16 વર્ષની ઉંમરે 12મા ધોરણમાં જ્યારે ભણતા હતા ત્યારે એમને એક એવી લગ્ની લાગી કે મારે કંઈક અલગ કરવું છે અને મારે મારા આત્માને પરમાત્મા એટલે કે મહાદેવ સાથે જોડવો છે. એવા એક શુભ આશયથી એમના પરિવારના તમામ સભ્યોની સહમતિ લઈને, પરિવાર પણ એવો સમૃદ્ધ, એમના પિતાજી ડોક્ટર, એમના મોટા ભાઈ છે આર્મીમાં, એમનો પૂરો પરિવાર છે. આ પરિવારની સંમતિ લઈ અને એ પોતે મધ્યપ્રદેશમાં એમના ગુરુજીના સ્થાને ગયા અને ગુરુજી પાસેથી એમણે 17 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. આ દીક્ષા લીધા પછી એમણે ભારતના જેટલા યાત્રાધામો છે એ તમામ યાત્રાધામોનું એમણે યાત્રા કરી, પ્રવાસ કર્યો અને એમની સાથે સાથે ખાસ કરીને ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર એને સમગ્ર નર્મદાની પરિક્રમા છે એ 3 વર્ષ સુધી સતત ચાલીને કરી છે. અને એક વખત એમણે સાયકલ દ્વારા 51 દિવસમાં નર્મદાની પરિક્રમા કરી છે. આવી રીતે સમગ્ર ભારતના જેટલા મુખ્ય યાત્રાધામો છે એ બધા જ યાત્રાધામોનો એમણે યાત્રાઓ કરી છે અને મહાદેવની અહર્નિશ કૃપાથી સતત ઓમ નમઃ શિવાયના જાપ સાથે આ બધી જ યાત્રાઓ એમની ચાલુ હોય છે. અને એક વખત જ્યારે આજથી 5-7 વર્ષ પહેલા મારી સાથે જ સ્વામીજીની મુલાકાત થઈ, મારી સાથે કૈલાસ માનસરોવરની યાત્રામાં આવેલા અને અમે લોકો જ્યારે કૈલાસ પર્વતની પ્રદક્ષિણા કરી રહ્યા હતા એ જ સમયે એમણે લોકલ લોકોને કૈલાસની પ્રદક્ષિણા દંડવત કરતા જોયા. એટલે એમને પણ એવો વિચાર આવ્યો કે જો આ લોકો આટલી કઠિન પરિક્રમા 18,000 ફૂટની હાઈટે કરી શકતા હોય તો હું કેમ ન કરી શકું. એમણે એ જ સમયે એવો વિચાર આવ્યો કે આ યાત્રા મારે હવે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા છે એ મારે દંડવત પ્રણામ કરતા કરવી છે. સામાન્ય રીતે આપણે રાજકોટથી સોમનાથ જવું હોય કે 50 કિલોમીટરે જવું હોય તો આપણે એક ઠાઠમાઠ સાથે જતા હોઈએ છીએ. કેટલા મિત્રોને, કેટલી સગવડતા, કેટલા વાહનો, આ બધું લઈને જતા હોય છે. પરંતુ આજે આ સ્વામીજીની વાત મારે એટલા માટે આપ રાજકોટિયન્સને પહોંચાડવી છે કે આ સ્વામીજી 1 વર્ષ સુધી ઢાંકની પાસે ડુંગરેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં એ રહ્યા. ત્યાં એમણે સાધના, પૂજા અર્ચના કરી અને ત્યાંથી એમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની યાત્રા શરૂ કરી અને એમાં એમને લગભગ 3 મહિના જેવો સમય લાગ્યો. અને એ સોમનાથ મહાદેવની યાત્રા જ્યારે પગપાળા કરતા હતા ત્યારે પણ હું એમને મળવા માટે રસ્તામાં ગયેલો. પછી સોમનાથથી એમણે બીજું જ્યોતિર્લિંગ એટલે કે સૌરાષ્ટ્રનું નાગેશ્વર જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગની યાત્રા એમણે પોરબંદર થઈને કુછડી થઈ અને પછી એમણે લગભગ 3.5 મહિનાની અંદર એ યાત્રાનો સમય થયો અને નાગેશ્વર જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરીને હવે એ મહાકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ જે મધ્યપ્રદેશમાં આવેલ છે એ જવા માટે નીકળ્યા છે. એમનું આખું ટાઈમ ટેબલ એ રીતે હોય છે કે ડેઈલી લગભગ 3 થી 3.5 કિલોમીટર એ સાષ્ટાંગ દંડવત કરતા ચાલે છે. એમની સાથે કોઈ વ્યક્તિ હોતી નથી, માત્ર પાણીની બોટલ હોય છે, પોતાની સાથે રાખે છે. નિયમ પણ એવો છે કે એક પણ દિવસ બ્રેક ન લેવો. ગમે એવો વરસાદ હોય, ગમે એવો ટાઢ હોય, ગમે એવો તડકો હોય, પણ યાત્રા કન્ટિન્યુ ચાલુ રાખવી. અને એ હેતુસર એ પોતે સતત યાત્રામાં ડેઈલી 5.5 થી 6 કલાક એ પોતે આ રીતે દંડવત કરતા યાત્રા માર્ગમાં આગળ વધે છે. અને પછી એમની સાથે એ પોતે જે તે જગ્યાએ વ્યવસ્થા થાય કે ન થાય એમને ખબર નથી કે આ મારો આજનો દિવસ મારો પૂરો થયો
મને જમવાનું મળશે કે નહીં, મારી રહેવાની વ્યવસ્થા થશે કે નહીં. એમણે ઘણી વખત રોડ ઉપર પણ રાત્રિઓ ગુજારેલી છે. તો રાજકોટમાં આવ્યા છે, અમને એવું થયું કે આવી કઠિન યાત્રા જે વિશ્વમાં કોઈ પણ નથી કરી શક્યું, કોઈને વિચાર પણ નથી આવ્યો, આવી યાત્રા માટે જ્યારે રાજકોટમાં આવ્યા છે ત્યારે આપણે બધા રાજકોટવાસીઓને ખાસ કરીને સૌરાષ્ટ્ર તો એના માટે પ્રખ્યાત છે કે દાન તો ગુજરાતીના લોહીમાં છે, તો પછી આ દાન કેમ નહીં. અને એટલા માટે જ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય અને અમારું શિવવનના ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજા ટ્રસ્ટને સાથે જોડીને અમે એક વિચાર કર્યો છે કે સ્વામીજીને માટે કંઈક એવું આપણે નજરાણું આપીએ જેથી કરીને 12 જ્યોતિર્લિંગમાં આપણને બધાને યાદ કરી અને મહાદેવની કૃપા મળે. એટલે અમે રાજકોટિયન્સને બધાને અપીલ છે કે સ્વામીજી માટે અમે એક ગાડી લેવાનું વિચાર્યું છે અને એ ગાડી હોય તો ગમે એવા ગાઢ જંગલ પ્રદેશમાં પણ એમને આ યાત્રા કરવાની છે. એવા વિસ્તારમાંથી એમને જવાનું છે કે જ્યાંની સુરક્ષા કાંઈ નથી. આવા સમયે જો એમની પાસે ગાડી હોય તો એ ગાડીમાં એ વિશ્રામ કરી શકે, આરામ કરી શકે. એટલે પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે અને અહીંયા આપેલું દાન છે આપણે સ્વામીજીને એક રાજકોટથી જ અમારો નેમ છે કે એક ગાડી લઈને આપવી. તો એમાં જે શિવ ભક્તો હોય એમને પણ આ યાત્રાના સંદર્ભમાં સ્વામીજીની સાથે આર્થિક અનુદાન આપીને મદદરૂપ બને એવી બધાને મારી અપીલ છે. ઓમ નમઃ શિવાય. અવધેશ સ્વામીજી એમનું મૂળ નામ છે અને હવે એ પથિક મુનિ તરીકે ઓળખાય છે. ओम नमः शिवाय। मैं पथिक मुनि आप सबसे भक्तों का अभिनंदन करता हूँ। मैं वर्तमान में 12 ज्योतिर्लिंग और 4 धाम की दंडवत यात्रा कर रहा हूँ। मेरी यह यात्रा डुंगरेश्वर महादेव मंदिर ढाक, तालुका उपलेटा, जिला राजकोट से शुरू हुई, जो 28/10/2023 को मैं डुंगरेश्वर महादेव मंदिर से निकला। लगभग 2-2.5 महीने में मैं सोमनाथ पहले दर्शन किया और सोमनाथ से द्वारका नागेश्वर होते हुए अभी मैं राजकोट पर आया हुआ हूँ। अभी मेरी यात्रा का अगला जो पड़ाव है वो उज्जैन महाकालेश्वर मंदिर है। लगभग 6-7 महीने महाकालेश्वर मंदिर 6-7 महीने बाद मैं दर्शन करूंगा। मेरी इस यात्रा के विषय में सिर्फ एक ही है कि महादेव की भक्ति करना, महादेव की स्तुति करना और महादेव की जो भी है तो महादेव के लिए ही अपना पूरा जीवन गुजार देना। और जब मैं यशवंत भाई के साथ में जब कैलाश मानसरोवर की यात्रा पे था तो उस समय वहाँ के जो लोकल लोग होते हैं वह कैलाश की प्रदक्षिणा करते हैं दंडवत करते करते, तो वहाँ ना ही कोई रास्ता है और ना ही कोई व्यवस्थाएं हैं, फिर भी वो लोग दंडवत करते हुए, हम तो एक सनातनी होने के नाते, एक हिंदू होने के नाते और एक शिव भक्त होने के नाते मेरा वहां पर विचार आया कि नहीं, जब ये लोग इतनी ऊंचाई पर 18,000, 19,000, 20,000 फीट की ऊंचाई पर ऐसी यात्रा कर सकते हैं तो हमें भी महादेव ने प्रेरणा दिया कि क्यों ना हम भी कुछ ऐसा ही कुछ करें और जिससे महादेव की भक्ति में आगे बढ़ सकें। तो महादेव ने ऐसी प्रेरणा करी और मन में मेरे 12 ज्योतिर्लिंग और 4 धाम की दंडवत यात्रा का संकल्प हुआ। जब मैं गुजरात के ढाक गांव में आया तो 1 साल तक डुंगरेश्वर महादेव की पूजा अर्चना की वहां पर, और फिर मैंने वहां से शरद पूर्णिमा के दिन यात्रा को शुरुआत किया और धीरे धीरे मेरी यात्रा आगे बढ़ रही है। कई प्रकार के कष्ट मेरे को जीवन में यात्रा में आए और बहुत सारे लोगों का प्रेम और स्नेह भी मिला मेरे को, तो सारी सुख और दुख दोनों को मैं स्वीकार करते हुए और बस यात्रा में आगे बढ़ रहा हूँ। और मेरा जो छोटा सा परिचय है, मेरा पूर्वा परिचय, मेरे पूर्व नाम जो है अवधेश कुमार सिंगरौल है, ग्राम पहाड़ी खेरा, जिला पन्ना, मध्य प्रदेश, और घर में मम्मी पापा, 2 बहनें और 1 बड़े भाई हैं और सभी अपने घर परिवार में सभी सुखी संपन्न अपना अपना परिवार का संचालन अच्छी प्रकार से कर रहे हैं। तो बस क्योंकि हमारी जो यात्रा वो महादेव से मिलने की यात्रा है। लोगों को लगता है कि 12 ज्योतिर्लिंग की यात्रा सिर्फ, लेकिन यह यात्रा शिव में समर्पित होने की और शिव में मिलने की ही, चाहे जीवन के साथ या जीवन के बाद। तो हमारी यात्रा का एक ही उद्देश्य, पहला उद्देश्य जो है कि अपने को शिव में ही मिल जाना है, अब जीवन के साथ भी और जीवन के बाद भी। जब मैं 12वीं में पढ़ता था सन 2006 में, तो उस समय मैं पढ़ाई करते करते मैं घर से निकला। अचानक ही मेरे जीवन में ऐसा संन्यास का मोड़ आया और मैं गुरुदेव भगवान के पास गया और ऊपर वाले की कृपा से, भोलेनाथ की कृपा से हमें ऐसे
गुरुदेव भगवान मिले जिन्होंने हमें सच्चा रास्ता बताया, और भी हमारे जीवन में बहुत सारे संत आए जिन्होंने हमें इतना अच्छा मार्ग बताया। उन संतों ने ऐसी शिक्षा दी हमें कि बेटा इस समाज में जो भी कुछ हो रहा है या कुछ भी है, तुमको उसमें से अच्छा अच्छा ग्रहण करना है। हमें जो बुरी चीजें हमारे पास आती हैं उसको सिर्फ महादेव की कृपा ये मानना है कि हमारे जीवन में हमारी परीक्षा लेने के लिए आई है, और उस परीक्षा को पास करके तुमको आगे महादेव की तरफ बढ़ना है। तो ऐसे संतों की कृपा से, ऐसे संतों की आशीर्वाद से मैं धीरे धीरे आगे बढ़ता रहा, और अभी इस मुकाम में पहुंचा हूं कि अभी तक जो ये ऐतिहासिक यात्रा है, अभी तक वर्तमान में मैंने तो अभी कहीं नहीं सुना है, यदि किसी ने कोई सुना हो तो मुझे जानकारी नहीं है, लेकिन मैंने अभी तक नहीं सुना है कि ऐसी किसी प्रकार की 12 ज्योतिर्लिंग और 4 धाम की पैदल लोग करते हैं, साइकिल से करते हैं, गाड़ी से करते हैं। मेरे को भी बहुत सारे सज्जन लोग मिलते रहते हैं कि जो लोग पैदल यात्रा कर रहे हैं, लेकिन 12 ज्योतिर्लिंग की दंडोत यात्रा आज तक मैंने किसी के मुख से सुनी नहीं, और ना ही ऐसा मैंने कहीं पढ़ा हुआ है। तो परमात्मा ने इसके लिए मुझे चुना है। और तपस्या करना, हम जब साधु बने थे तो एक ही चीज के लिए बने थे, भगवान का भजन करने के लिए। कोई भी युवा व्यक्ति या कोई भी व्यक्ति घर से पहले छोड़ के जब घर से बाहर निकलता है ना, उसका सिर्फ एक ही उद्देश्य होता है कि मैं परमात्मा का भजन करूंगा। लेकिन परमात्मा की माया जो है ना, वो बड़ी विकट है। वो धीरे धीरे उसको आश्रम में फंसा देती है, कहीं उसको कहीं गौशाला में फंसा देती है, कहीं बहुत सारी माया है परमात्मा की। माया के स्वरूप बहुत सारे हैं, और कहीं ना कहीं फंस जाते हैं, और फिर भजन करना तो भूल जाते हैं बाकी चीजें। हालांकि उसमें भी उनका परमात्मा ने उनको उसके लिए चुना है कि चलिए भाई आप इस काम को कर करके और समाज की सेवा करिए। तो हम जो तपस्या का मार्ग जो हमने चुना है, और हम अपने वाणी से तो कम लेकिन कर्म से, तप के द्वारा लोगों को उपदेश देना ज्यादा पसंद करते हैं, क्योंकि वाणी तो हमारी झूठी भी हो सकती है, उसमें हमने कुछ बोला तो कोई माने या ना माने, लेकिन जब हम उसी कर्म को अपने शरीर के द्वारा करके यदि बताएंगे तो उसको लगभग लोग उसको स्वीकार करते हैं। और बाकी तो बहुत सारे लोग हैं, मैं किसी की निंदा या स्तुति करने का मेरा कोई भी विचार नहीं है। जैसा भी है भोलेनाथ की कृपा से सब अच्छा है। हमें तो हमको देखना है कि हम क्या कर रहे हैं जीवन में। हमसे भाग करके हम कहीं नहीं जा सकते। यदि मान लीजिए मैं तप नहीं करता, कहीं और भी पाखंड में पड़ जाता, और बहुत सारे लोग पाखंड में पड़ जाते हैं, तो मैं अपने आप से तो झूठ नहीं बोल सकता। तो इसलिए परमात्मा की कृपा से मैं तपस्या के मार्ग पर हूं। तो मेरे को परमात्मा का आभार, और सभी जो शिव भक्त हैं, शिव परिवार हैं, और हमारे डॉक्टर यशवंत भाई हैं, और जो इनकी कृपा से मैं कैलाश मानसरोवर और कैलाश पर्वत की प्रदक्षिणा कर सका। प्रदक्षिणा करना बहुत कठिन है। और फिर उसके बाद मैं किन्नर कैलाश, श्रीखंड कैलाश और आदि कैलाश की यात्रा करी, जो भारत की सबसे कठिनतम यात्राओं में से एक है, किन्नर कैलाश और श्रीखंड कैलाश। तो वहां पर जब मैं कैलाश पर्वत से, आदि कैलाश से नीचे आया, तो हमारे जो कैलाशी मित्र हैं उन्होंने उस समय हमको पंच कैलाशी नाम की हमको उपमा दी। तब से कुछ लोग हमें पंच कैलाशी पथिक मुनि के नाम से भी जानने लग गए। देखिए, ये जो मेरी यात्रा है, ये 10,000 किलोमीटर की यात्रा है। एक मैंने आधुनिक टेक्नोलॉजी का भी उपयोग करता हूँ। गूगल मैप में मैंने मैपिंग की हुई है। ऐसा भी नहीं कि मैं किसी को बोल दे कि 10,000, 15,000, 20,000। एक गूगल मैप में मैंने 4 व्हीलर का जो रूट होता है उसमें से मैंने कैलकुलेशन करके, तो लगभग 10,000 किलोमीटर की ये मेरी यात्रा है। और 12 से 15 साल का एक अनुमान है कि 12 से 15 साल इस यात्रा में लगेंगे। इसमें कम या ज्यादा भी लग सकते हैं, क्योंकि महादेव की इच्छा को तो हमको पता नहीं, ये तो उनको वो ही जानते हैं। और लगभग वर्तमान में अभी मैं 3-3.5 किलोमीटर, जब मैंने यात्रा की शुरुआत की थी तो 2-2.5 किलोमीटर ही चल पाता था, लेकिन अभी मैं 3-3.5 किलोमीटर की यात्रा कर पाता हूँ, और आगे और भी बढ़ेगी थोड़ा। और इस यात्रा में सुबह लगभग 5-5:30 बजे मैं यात्रा की शुरुआत करता हूँ, 10-10:30-11 बजे तक। जैसे धूप ज्यादा हुई तो फिर यात्रा को विश्राम दे देता हूँ। और किसी कारणवश अभी तक मेरी यात्रा अभी तक रुकी नहीं है। अभी बीच में मेरे गुरुदेव भगवान का शरीर पूरा हो गया था, तो मैं 20 दिवस गुरुदेव भगवान जी का कार्यक्रम करने के लिए गया था। और 41 दिन की मैंने पंचधुनी साधना महादेव जी का भजन, कुछड़ी गांव है, खिमेश्वर महादेव मंदिर पोरबंदर के पास, वहां मैंने 41 दिन साधना की थी वहां पर। तो उस समय मेरी यात्रा स्थगित थी, और बाकी अभी मेरी यात्रा ना बरसात में, ना ठंड में, ना गर्मी में अभी तक यात्रा स्थगित नहीं रही है।